રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે એવી કૃષિની વાત કરશું, એવી ખેતી વિશેની વાત કરવાની છે કે જે ખેતી આપણને ઓછા ખર્ચે અને તાત્કાલિક ઉત્પાદન આપતી હોય એવી આપણે ખેતી વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો આજનો આપણો વિષય છે કોથમરીની ખેતી. ઘણા જગ્યાએ આપણે ધાણી તરીકે ઓળખાય છે, ધાણી કે ધાણા કે કોથમરી કે, એની આજે આપણે જે લીલી કોથમરી વિશેની આજે આપણે ચર્ચા કરવાની છે. તો હવે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કોથમરી એવી છે કે દરેક રસોડાની જરૂરિયાત છે. કોઈ ઘર એવું બાકી નહીં હોય કે જ્યાં કોથમરી ના વપરાતી હોય. દરેક રસોડામાં ફરજિયાત કોથમરીની જરૂરિયાત રહેતી હોય છે અને 365 દિવસ કોથમરીની જરૂરિયાત રહેતી હોય છે. તો હવે આપણે વાત કરીએ કે આના વાવેતર આપણે ક્યારે કરી શકીએ. તો કોથમરીનું વાવેતર તમે 12 મહિના ગમે તે સમયે કોથમરીનું વાવેતર કરી શકો છો. પણ જ્યારે અતિશય પ્રમાણમાં ગરમી હોય અને અતિશય પ્રમાણમાં ઠંડી હોય ત્યારે એમાં થોડો ઉગાવાનો જર્મિનેશન ઇસ્યુ આવતા હોય એ વાતાવરણના હિસાબે છે. પણ એમાં જે તૈયાર ખેડૂત મિત્રો છે તે જર્મિનેશન લઈ લે છે. જે દર વર્ષે કોથમરીના વાવેતર કરતા હોય એને ખ્યાલ જ હોય કે આપણે કઈ રીતે કોથમરીનો ઉગાવો લેવો. તો હવે આજે આપણે વાત કરીએ કે એમાં બિયારણ કયું પસંદ કરવું. તો હવે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો 30 દિવસની અંદર તૈયાર થતું અજીત કંપનીનું છે, અજીત સીડ્સ પ્રાઇવેટ લિમિટેડનું અજીત બોબી વેરાયટી છે. વેરાયટીનું નામ છે બોબી અને કંપની લખીને જ આપે છે કે 30 દિવસમાં આ વેરાયટી તૈયાર થશે. એટલે કે આ વેરાયટીનો ઉત્પાદન તમે ખેંચવાનું અથવા તો વાઢવાનું 30 દિવસની અંદર તમે કરી શકો છો. કે જેથી કરીને ખાસ કરીને આ જે વેરાયટી છે 30 દિવસ વાળી, એનું વાવેતર આપણે ઉનાળાની અંદર ખાસ ભલામણ કરીએ છીએ. એનું કારણ એ છે કે એમાં છોડની જે હાઈટ છે એ થોડી નાની રહેતી હોય અને વધારેમાં વધારે ગરમીની સામે સહનશીલ હોય. તો એને વધારેમાં વધારે આપણે ઉનાળામાં વાવેતર કરવાની ભલામણ કરીએ છીએ. હવે આપણે વાત કરીએ કે આપણે ચોમાસું અને શિયાળા એના અંદર આપણે કઈ વેરાયટી વાવી શકીએ. તો ચોમાસું અને શિયાળાની અંદર જે 45 દિવસની અંદર તૈયાર થતી વેરાયટીઓ છે એનું આપણે વાવેતર કરી શકીએ. હવે એની અંદર આપણી પાસે જે અમુક વેરાયટીઓ હાજર છે એ હું તમને જણાવી દઉં. એના સિવાયની બીજી કોઈ વેરાયટી વિશેની તમારે માહિતી જોઈતી હોય તો જે વોટ્સએપ ઉપર દેખાય છે અત્યારે તમને સ્ક્રીન ઉપર વોટ્સએપ, એના ઉપર તમે મને મેસેજ કરી શકો છો. તો એમાં આપણી પાસે છે નિધિ સીડ્સની શિવાની વેરાયટી. આ તમે જોઈ શકો છો, આ શિવાની વેરાયટી છે નિધિ ઓર્ગેનિકની. પછીની આપણે વાત કરીએ તો આ છે ધરતી સીડ્સની પન્ના વેરાયટી. પછીની આપણે વાત કરીએ તો આ છે અજીત સીડ્સની અરોમા વેરાયટી. આ પણ એકદમ ખૂબ સરસ વેરાયટી છે. છેલ્લા 4 થી 5 વર્ષથી આપણે આ વેરાયટી વેચીએ છીએ અને ખેડૂતમાં રિપીટ ડિમાન્ડ ખૂબ જ છે. બીજી વેરાયટીની સરખામણીમાં રિપીટ જે છે એમાં કસ્ટમર ખૂબ જ આવે છે. અને આ છે કાંગારૂ. આ પણ એવી જ વેરાયટી છે અને ખેડૂતો દ્વારા સારામાં સારો પ્રતિભાવ આપણને આ વેરાયટીમાં પણ મળેલો છે. નામથી જ માંગે છે કે ભાઈ માલવ સીડ્સની અમને કાંગારૂ ધાણી આપો. હવે જે આપણે વાત કરવાની છે ડોક્ટર સીડ્સની ધાણી છે, ગ્રીન વંડર. આ પણ માર્કેટની અંદર ખૂબ જ પ્રચલિત અને સારામાં સારું વેચાણ ધરાવતી વેરાયટી છે. હવે વાત કરીએ તો એ છે આપણી પાસે રાશિનું એશિયન સીડ્સ, રાશિની કસ્તુરી. આ બધી જ ધાણીઓ આપણી પાસે હાજર છે. હવે આની ખાસિયતની વાત કરીએ તો આના છોડની જે હાઈટ છે એ વધારે થશે. એટલે કે સરખામણીમાં જે પહેલી તમને 30 દિવસ વાળી ધાણી હમણાં બતાવી છે બોબી ધાણી, એના કરતાં આના છોડની હાઈટ 1.5 ડબલ થશે. એટલે કે ઉત્પાદનની અંદર સારામાં સારી કહી શકાય અને 45 દિવસની અંદર તૈયાર થશે. જે પહેલી 30 દિવસમાં તૈયાર થાય છે, આ છે એ 45 દિવસની અંદર તૈયાર થશે. તો હવે આપણે આનું વાવેતરનો બીજ દર શું હોય? તો હવે
બીજ દરની વાત કરીએ તો ધાણી તમારે 1 વીઘા એટલે કે 16 ગુઠાનો જે 1 વીઘો હોય એની અંદર 7 થી 8 કિલો ધાણીનું બિયારણની જરૂરિયાત પડતી હોય છે. એ પ્રમાણે તમારે એને છાંટવાની હોય છે. હવે ઘણા ખેડૂત મિત્રો વાવવાનો પણ ટ્રાય કરે છે, જે ઓટોમેટિક ઓવણી આવે છે એનાથી વાવીને પણ કરે છે, તો એમાં પણ સારા પ્રતિસાદ છે અને વર્ષોથી આપણે છાંટીને તો થાય જ છે. તો હવે આપણે વાત કરીએ કે હવે આમાં આપણે પાયાનું ખાતર કયું આપી શકીએ. તો પાયાના ખાતરની અંદર જો દેશી ખાતર તમને મળી શકે તો સારામાં સારું બેસ્ટ છે, પણ જો દેશી ખાતર તમને નથી મળતો તો તમે સુપર પાવડર અથવા જે ઝીંક આવે છે એ 1 વીઘાની અંદર ઝીંકની માત્રા 5 કિલો લેખે તમે નાખી શકો છો, અથવા સુપર પાવડર પણ તમે વાપરી શકો છો. હવે તમારે આપણે વાત કરીએ કે આમાં તમે પૂરતી ખાતર કયા આપી શકો. તો હવે પૂરતી ખાતરની અંદર તમે આમાં મેગ્નેશિયમ આપી શકો છો, સલ્ફર આપી શકો છો, કેલ્શિયમ આપી શકો છો. એના સિવાય મોબીસેલ જે આવે છે, યુમિક મોબીસેલ સુમિટોમોનો, એ પણ તમે આપી શકો છો. એના સારામાં સારા રિઝલ્ટ છે. હવે વાત કરીએ કે આમાં રોગ કયા આવે. તો રોગ આમાં મુખ્યત્વે એક જ આવતો હોય અને એ છે ફૂગનો રોગ. ફૂગના હિસાબથી કોથમરી જે છે પીળી પડી જતી હોય છે, તો એમાં તમે સારામાં સારા ફૂગનાશકનો ઉપયોગ કરી અને કોથમરીને બચાવી શકો છો. હવે રોગ જીવાતની વાત કરીએ તો આમાં રોગ જે આવતો હોય એ ખાસ કરી અને સફેદ માખી આવતી હોય અને એક મોલો મસી આવતી હોય. જો સફેદ માખીનો ઉપદ્રવ હોય તો તમે ડાયફેનથ્યુરોનનો ઉપયોગ કરી શકો છો, અને મોલો મસીનો જો ઉપદ્રવ હોય તો તમે વાપરી શકો છો રોગર અથવા કાર્બોસલ્ફાન જે 25% આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે જો પીળાશ પડતી હોય, ઘણીવાર આ કોથમરીની અંદર એવો પ્રશ્ન આવતો હોય કે કોથમરી અમારે પીળી પડી જાય છે, અને ખાસ કરીને જ્યારે ગરમીનો સમય હોય ત્યારે વધારેમાં વધારે આ પ્રશ્ન ખેડૂત મિત્રોને સતાવતો હોય છે, કારણ કે એ સમયે કોથમરીને ટકાવી રાખવી એ ખૂબ જ કઠણ અને મુશ્કેલી ભર્યું કામ હોય છે. તો હવે એવા સમયે તમે નીચે શું કરી શકો. તો કે તો એમાં તમે નીચે આપી શકો છો મોબીસેલ એચ, અને સાથે આપી શકો છો સલ્ફર 80% અથવા સલ્ફર 90%. એ તમે નીચે આપી શકો છો. રાસાયણિક ખાતરની સાથે પણ આપી શકો છો, અથવા રેતીમાં ભેળવીને પણ તમે આપી શકો છો. હવે ઉપર એમાં તમારે સ્પ્રે કરવાનો રહેશે મેગ્ના, જે નિધિ સીડ્સ ઓર્ગેનિકનું છે મેગ્ના. એનો આપણે સ્પેશિયલ વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે. મેગ્નાની ખાસિયતો વિશે સંપૂર્ણ માહિતી આપતો વિડીયો આપણે મૂકેલો જ છે, તો એ પણ તમે જોઈ શકો છો. અને સાથે નાખવાનું છે તમારે ટેબુ અને સલ્ફરનું જે કોમ્બિનેશન આવે છે, ટેબુકોનાઝોલ 10% અને સલ્ફર 65%, એ તમારે વાપરવાનું છે. બંને દવા એક સાથે વાપરવાની છે, એટલે કે જે આ પીળાશ પડતી હોય કોથમરીની તો એ અટકી શકે. તો હવે આજે મેં તમને કોથમરીની ખેતી વિશે સંપૂર્ણ માહિતી આપી છે. એ છતાં તમારે વિશેષ કોઈ માહિતીની જરૂરિયાત હોય તો નીચે જે અત્યારે વોટ્સએપ નંબર આવે છે એના ઉપર તમે મને વોટ્સએપ કરી શકો છો. અને હજુ સુધી જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જે તમને ઉપર ગોળ દેખાય છે શ્રીરામનો લોગો, એના ઉપર તમે અડશો કે જેથી આપણી ચેનલ ઓપન થઈ જશે. એની અંદર સબસ્ક્રાઇબ કરવા માટેનું ઓપ્શન પણ છે, અને આપણા તમામ વિડીયો પણ તમને એમાં જોવા મળશે. હવે મેગ્ના વિશેની સંપૂર્ણ માહિતીનો વિડીયો જે અત્યારે તમને ચોરસ બતાવી છે એના અંદર મૂકેલો છે, તો એ પણ તમે જોઈ શકો છો. એ સાથે જ મને રજા આપો. જય જવાન જય કિસાન.